અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટેટા કાઢવાની શરૂઆત કરી દીધી છે। જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિતના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલો બટેકાનો પાક તૈયાર થતાં તેને કાઢવાની શરૂઆત કરાઈ છે। બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બટેટાનું હબ ગણાય છે। જિલ્લાના ખેડૂતો મોટેભાગે LR જાતના બટાટા સૌથી વધુ વાવતા હોય છે। આ બટેકાનો ઉપયોગ વેફર બનાવવા માટે વધુ થાય છે। ચાલુ વર્ષની બટાકાને ભાવની વાત કરવામાં આવે તો 260 થી 275 રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલાઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે 300 રૂપિયાની આસપાસનો ભાવ મળવો જોઈએ। મારું નામ સવજીભાઈ ગંગારામભાઈ પટેલ, મોહનપુર કંપા, અને બટાકાની ખેતી કરીએ છીએ વર્ષોથી। પણ બટાકાની ખેતીમાં આ સાલ જે હવામાન અને ઉતારાની દૃષ્ટિએ આ સાલ સારું છે, અને ભાવ પણ આટલા દિવસે ભાવ નહોતા મળતા, પણ આ સાલે અમને એમ લાગે છે કે ભાવ મળશે। તો કમસે કમ 300 ઉપર ભાવ મળે તો ખેડૂતને અત્યારે આ મજૂર આવ્યા છે, તમે જોશો મજૂર બધા એક મજૂર 500 રૂપિયાથી ઓછા કોઈ લેતા નથી। એટલે મજૂરીનો વર્ક અને ખાતર બિયારણનો અત્યારે એટલો બધો ટાઈટ ભાવ છે દવાનો ને, જો આટલા 300 ઉપર ન મળે તો ખેડૂતને પોસાય તેમ નથી। એટલે આ બટાકામાં ક્યારે શું થાય એ હાથમાં આવે પછી નક્કી થાય કે આ આટલું બટાકું આપણું થયું, અને ભાવનું તો કાંઈ નક્કી રહેતું નથી। એટલે સરકારને આપણે કહીએ કે બધાના તમે ભાવ બાંધો છો, તો એ રીતે આ બટાકાના ભાવ 300 રૂપિયા તમે બાંધો તો ખેડૂતને બટાકું વાવવાનું મન થાય અને ખેડૂતો બજારમાં છેતરાય નહીં। આ રીતનું છે આયોજન। અને આ કેસરપુર કંપાના છે, આ ચેતનભાઈનું ખેતર છે, આ સરસ બટાકા છે। પણ આપણે પ્રાર્થના કરીએ કે એને ભાવ પોષણ સૌ ભાવ મળી રહે, 300 ઉપર ભાવ મળે તો એને પોસાય, અને આવતી સાલ બટાકા વાવવાની ઈચ્છા થાય। 300થી ઓછા મળશે તો ઈચ્છા ઓછી થાય। મારું નામ છે વિજયકુમાર ચિમનભાઈ પટેલ। હું કેસરપુર ગામનો રહેવાસી છું। જેમ કે બટાકાની ખેતી કરીએ છીએ અમે, પણ આ વર્ષે બેસતા વર્ષના આજુબાજુ અમારે વાવેતર ચાલુ થઈ જાય છે, ને એના પછી અત્યારે હવે બટાકા કાઢવાનું ચાલુ કરી દીધું છે। 100 થી 90 દિવસની ખેતી હોય છે, ને ભગવાન કરે ને જો માવઠા ના થાય તો ખેતી અમારી સફળ થાય, ને સરકાર તરફથી અમારે એટલી અપેક્ષા છે તો ભાવ મળી રહે એટલી ગુજારિશ છે અમારી। અમારે રખિયાલ છે, મોહનપુર છે, મદાપુર છે, કેસરપુરા કંપા, મેઢાસણ, એમ પછી આગળ જાઓ એમ વધતું જાય વાવેતર। મારું નામ પટેલ ચેતનકુમાર મોહનભાઈ, કેસરપુરા કંપા। હું અત્યારે છેલ્લા 5 વર્ષથી બટાકાનું વાવેતર કરું છું। એમાં શાકભાજી માટેના પોખરાજ આવે છે અને ચિપ્સ માટેના LR કરીને આવે છે। હું જ્યાદાતર વધારે LR બટાકાનું વાવેતર કરું છું। તેના ભાવ મને દર સાલ પોસાય એ જ ટાઈપના ભાવ મને મળી રહે છે। મેં અત્યારે 281 રૂપિયામાં બટાકાનો એગ્રીમેન્ટ કરેલો છે અને સારું વળતર મળે છે।